અમદાવાદના ખ્યાતિકાંડનો સૂત્રધાર કાર્તિક પટેલ ઝડપાયો। ધરપકડ બાદ કાર્તિક પટેલની પૂછપરછમાં ખુલાસો થયો। કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઈલ મળી આવ્યો। હોસ્પિટલમાં નુકસાન બતાવવા માટે ઊંચા ખર્ચનો ઉલ્લેખ કરતા ડાયરેક્ટર અને અન્ય ડોક્ટરને સેલેરી પર દર વર્ષે વધારતા ત્યારે ઈડી અને આઈટી વિભાગ પણ સમગ્ર મુદ્દે તપાસ કરી રહ્યું છે। મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલ ઝડપાયો હતો અને ખ્યાતિકાંડ બાદ છેલ્લા 2 મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો। ખ્યાતિકાંડ પોલ ખુલ્યા બાદ વિદેશ કાર્તિક પટેલ ભાગી ગયો હતો। પહેલા ઓસ્ટ્રેલિયા અને બાદમાં દુબઈ ભાગી ગયો હતો। ત્યારે કાર્તિક પટેલને પકડવા માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। તો અમદાવાદના ખ્યાતિકાંડનો સૂત્રધાર કાર્તિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે, પરંતુ ધરપકડ બાદ આ નવો ખુલાસો થયો છે। કાર્તિક પટેલની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછમાં ખુલાસો થયો છે કે કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઈલ મળી આવ્યો। हेलो 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 તો ખ્યાતિકાંડનો સૂત્રધાર કાર્તિક પટેલ ઝડપાયો છે। હવે થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ જે છે તે થશે અને પૂછપરછમાં જે ખુલાસા થયા છે તેની વિગતો પણ બહાર આવશે। અત્યારે એ ખુલાસો થયો છે કે કાર્તિક પટેલ પાસે ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે બનાવ બનેલો અને 2 વ્યક્તિઓના મૃત્યુ થયેલા એ અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવેલા હતા અને આ ત્રણેય ગુનાની તપાસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને અત્યાર સુધીમાં આ તપાસના કામે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી જે છે કાર્તિક પટેલ એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે। એ આ બનાવ બન્યો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓન અરાઇવલ વિઝા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને 2 મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે। આજરોજ તેમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે। હાલ જે આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે જે પણ અત્યાર સુધીની જે થોડાક સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી। કેટલાક મહત્ત્વના પ્રશ્નો જે હતા એમને જે પૂછવામાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમજે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ ધરાઈ રહેલી છે। એમાં એમનો કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે। જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસના લગતી માહિતી જે આપવામાં આવેલી છે એ માહિતી પણ કાર્તિક પટેલની પૂછપરછ દરમિયાન એની ખરાઈ કરવામાં આવનાર છે અને એ વિશે જે પણ પુરાવો છે એકત્રિત કરવામાં આવનાર છે। મુખ્યત્વે ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે પણ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા હતા અને એ પૈકીના જે 3800થી વધુ દર્દીઓએ પીએમજે યોજનાનો લાભ મેળવેલો છે અને એનાથી એમણે સારવાર મેળવેલી છે। એ વિશે પણ જે પણ એમાં કોઈ ગેરરીતિ થયેલી છે કે કેમ એ અંગે સીએની પણ નિમણૂક કરવામાં આવેલી છે અને તમામ જે 33 બેંક એકાઉન્ટ્સ જે છે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા એ તમામનું ફોરેન્સિક ઓડિટ હાલ ચાલી રહેલું છે। હાજી કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમણે જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ બનાવવાનું વિડીયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદોસ અમૃત સ્કૂલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એમના નર્સિંગ કોલેજ છે અને બીબીએ બીસીએના જે કોર્સિસ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટ એમના પોતાની છે। 2021માં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં એ ભાગીદાર બનેલા છે। એ જ જગ્યા છે જ્યાં હાલ ખ્યાતિ હોસ્પિટલ આવેલી છે અને ત્યારબાદ 2022માં
એમણે આ ખ્યાતિ હોસ્પિટલ વિધિવત શરૂ કરેલી. આ તમામ વ્યવહાર જે ખ્યાતિ હોસ્પિટલનો છે એ કાર્તિક પટેલના કહેવા મુજબ અને એમના જે પણ વ્યવહારો જે છે બેન્કિંગના અથવા તો જે પણ નાણાં ચૂકવવાના છે એ એમની પોતાની સહીથી જ કરવામાં આવતા હતા. અને જે પણ અંદરની જે અગાઉના આરોપીઓ પાસેથી જે મળેલી માહિતી છે કે જે ક્ષેત્રમાં કંપનીના અથવા તો હોસ્પિટલના વિભાગોમાં જ્યાં નાણાકીય ગેરરીતિ થયેલી છે અથવા તો લોન પણ મેળવેલી છે, ખોટા નુકસાન બતાવેલા છે, તમામ પ્રકારની હાલના આરોપી પાસેથી માહિતી મેળવવામાં આવનાર છે. સાહેબ, ઓસ્ટ્રેલિયા કોના ત્યાં રોકાયો હતો? ઓસ્ટ્રેલિયાથી દુબઈ ક્યારે ગયો હતો અને ત્યાં કોના ત્યાં રોકાયો હતો? 3 નવેમ્બર 2024ના રોજ અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયેલા એમની પત્ની સાથે અને ત્યારબાદ ત્યાંથી એ લોકો જે ફરવા ગયેલો માણસ જે રીતે ફરે એ રીતે ત્યાં રોકાયેલા હતા અને ત્યાંથી 11 નવેમ્બરે જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે ન્યૂઝીલેન્ડ ગયા છે અને ન્યૂઝીલેન્ડથી પછી એ દુબઈ ગયા હતા. સાહેબ, કોની સાથે ત્યાં દુબઈમાં રોકાતો હતો? તેને કોણે આશરો આપ્યો હતો? દુબઈએ પોતાના મતલબ હોટલમાં પેમેન્ટથી જ રોકાયેલા હતા. અહીંયા કયા સંજોગોમાં આવ્યો હતો? કયા કારણોસર તે પરત ફર્યો? હાલની પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે એમની પત્નીની તબિયત વધારે ખરાબ હતી અને એમને મેડિકલ સારવારની જરૂર હતી, એટલે વધુ સમય સુધી એ ભાગતા ફરી શકે એમ નહોતા, એટલે એ કારણોસર એમને ફરજ પડી કે તરત જ પરત આવ્યા. હાલ જે પ્રકારે ધરપકડ બાદ કાર્તિક પટેલની પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે, એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ લેવામાં આવનાર છે. આ તબક્કે એમના વિરુદ્ધના જે પણ પુરાવા છે અથવા તો જે પુરાવા ઉપલબ્ધ છે અમારી પાસે અત્યારે જાહેર કરવા હિતાવહ નથી. અત્યાર સુધીમાં ઇનિશિયલ સ્ટેજમાં 3 FIR નોંધાયેલી છે એમના વિરુદ્ધ અને ચોથી FIR જે નોંધવામાં આવેલી છે કે જે ડાયરેક્ટ PMJના કાર્ડ જે બનાવતા હતા એ કાર્ડ સંબંધે FIR નોંધાયેલી છે. જે અત્યારે જેમની ધરપકડ પછી આ જે પ્રેસ કોન્ફરન્સ થાય છે સમયગાળો વચ્ચે બહુ ઓછો છે, એટલે વિધિવત જે પૂછપરછ કરવામાં આવનાર છે એમાં આખી જે લંબાણપૂર્વકની પૂછપરછ બાદ આ તમામ પ્રકારની માહિતી અને જે પણ પ્રશ્નોના જવાબ મેળવવાના છે અથવા તો જે પુરાવા એકત્રિત કરવાના છે એ કરવામાં આવનાર છે. અસંખ્ય સ્કીમો એને બનાવીને તો તે બાબતે કોઈ તપાસ થશે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ ત્યાં સુધી પહોંચે? આપનો પ્રશ્ન ફરીથી એકવાર કહેશો? વિડીયો કેસેટથી જે શરૂઆત એને કરી હતી જે વ્યવસાયની, ત્યારબાદ એને સ્કીમો બનાવી, એટલે પેલી કન્સ્ટ્રક્શન લાઇનની અંદર કોમર્શિયલ સ્કીમો બનાવતો હતો. તો એ બાબતે કોઈ તપાસ થશે કે આખી મોટી રકમ કે આખો હાલ અમારી પાસે જે 4 FIR જે છે એ પૈકીની 3 FIR ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે, જે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા અને પાછળથી એક વધુ મૃત્યુની જે ખબર પડી એ અનુસંધાને જે 3 FIR જે નોંધવામાં આવી છે એ તથા PMJ યોજના માટેના જે લાભ મળતા હોય ને એ પ્રકારના જે આયુષ્માન કાર્ડ મેળવવાનો જે ગુનો ચોથો નોંધાયેલો છે એ સિવાયનો જે કોઈ પણ એવી ફરિયાદ આવશે તો એ સંબંધમાં તપાસ થઈ શકશે. જે પરિપ્રેક્ષમાં અત્યારે તપાસ ચાલી રહી છે એની બહાર અત્યારે તપાસ કરવાનો કોઈ પ્રશ્ન થતો નથી. એક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે કે તેને કોરોના સમયે હોસ્પિટલ ન મળી માટે તે આ લાઈનમાં આવ્યો. એ સમયે તેને કોઈ આઈડિયા હતો કે આ ત્યાં તો એ સમયે પ્રી પ્લાનિંગ હતું કે હોસ્પિટલ કર્યા પછી આ કાંડ કરવો જોઈએ કે હોસ્પિટલ કર્યા પછી તે આ કૌભાંડમાં જોડાયો? અત્યારે એમણે હોસ્પિટલ કેમ બનાવી અને કેવા કારણોસર હોસ્પિટલ રન કરવાની હતી એ વિશેની માહિતી મેળવવાની બાકી છે. જ્યારે તેને અરેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેની પાસે ફિઝિકલ કોઈ પુરાવા એકત્ર થયા હોય અથવા તો દસ્તાવેજી કોઈ પુરાવા મળી આવ્યા હોય એવું કંઈ? અત્યારે એમની પાસેથી કોઈ પણ ડિજિટલ પુરાવા જ્યારે એમની ધરપકડ કરવામાં આવી છે એ સમયે એમની પાસેથી એવા કોઈ ડિજિટલ પુરાવા કે દસ્તાવેજી પુરાવા મળેલા નથી. પાસપોર્ટ અત્યારે ગુનાના કામે કબજે લેવામાં આવેલો છે.